હિતુ કનોડિયા, મોના થીબા, જીફા પ્રેસિડેન્ટ હેતલ ઠક્કર અને ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા અને એની સાથે મિસ્ટર રાજ ચાવલા, બરાબર છે, એ ગુજરાતી ફિલ્મો અને સનાતન ઉપર વાત કરવા ઉપસ્થિત થઈ રહ્યા છે. તો એકવાર જોરદાર તાળીઓ. અરવિંદભાઈ પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરો. અરવિંદ વેગડા આપણી સાથે છે, હેતલ ઠક્કર પ્રેસિડેન્ટ જીફા, આપણી સાથે છે હિતુ કનોડિયા, આપણી સાથે છે રાજ ચાવલા. રાજ ચાવલા જી ઈએમઆરસીના ડિરેક્ટર છે. આइए સર. હિતુભાઈ આઈ થિંક આપણે વાત નહીં કરીએ. હિતુભાઈ, અચ્છા હિતુ મેગા, થેન્ક યુ. મોનાબેન, હવે તમે લોકો જેમને સાંભળવા આતુર છો, આઈ થિંક હું વચ્ચે નહીં વાત કરું. આપણે આજનો જે વિષય છે આમાં મંચ ઉપર ઉપસ્થિત કોઈ પણ ઓળખાણનું મોહતાજ નથી. તો આપણે સીધો જ ફિલ્મોમાં સનાતન એ આજની ચર્ચાનો મુખ્ય વિષય છે. અરવિંદભાઈ, આપણે તમારાથી શરૂ કરીશું. ઇન્ટ્રોડક્શન, પોતાની અને વિષય ઉપરની વાત, અને પછી આપણે આગળ વધતા જઈશું. તો સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ. થેન્ક યુ. અરવિંદભાઈ. હાલો. જય શ્રી રામ. જય જય શ્રી રામ. નમસ્કાર, હું છું અરવિંદ વેગડા અને આજે આ મંચ પર ઉપસ્થિત થઈ અને ખૂબ જ આભાર વ્યક્ત કરું છું મીડિયા ક્લબ અને આયોજક મિત્રોનો કે આટલા સુંદર વિષય પર, એટલે કે સિનેમામાં સનાતન. બહુ જ મોટી વ્યાખ્યા અને આપણે વાત કરીશું આપણી ગુજરાતી સિનેમાની, હિન્દી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ફિલ્મોની. અને હું આપ સૌ મિત્રો તો ઓળખો જ છો, અરવિંદ વેગડા મારું નામ છે, ગાયક છું અને બસ લોકોને એન્ટરટેઇન કરું છું. પરંતુ જે મારો પહેલો પ્રેમ છે ગરબા છે, અને ગરબા તો આપણા કહેવાય કે આપણી ધરોહર છે અને જેની સાથે હું જીવું છું. એટલે કે માતાજીની એ આરાધના, એ 9 દિવસની આપણી નવરાત્રિ, અને બસ એની જ સાથે ગરબા કરવાનો મને ખૂબ જ આનંદ થાય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. હેતલભાઈ. ગુડ આફ્ટરનૂન એવરીવન. જય જય ગરવી ગુજરાત. મારું ગુજરાત, મારું ભારત, મારી વાત, ફિલ્મોની વાત. મારું નામ હેતલ ઠક્કર. ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ જીફા છેલ્લા 8 વર્ષથી અમે લોકો સાથે કરીએ છીએ અને ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે આજે અહીંયા મીડિયા ક્લબનો ખૂબ ખૂબ આભાર કે મને આમંત્રણ આપવામાં આવ્યું અને ભારતની સંસ્કૃતિ અને પરંપરા વિશે વાત કરવાની એક તક આપી. આજે આપણે વાત કરીશું ફિલ્મ અને ફિલ્મમાં સનાતન, એનું શું મહત્ત્વ છે. આ વાત તો 100% કરીશું, પણ એના પહેલાં હું તમને કહી દઉં કે ફિલ્મ જે છે એ સ્ટોરી ટેલિંગ છે. એ વાત એવી છે ને કે એ વાત સાંભળી અને આપણે આપણો પરિવાર, આપણું યુથ અને આપણું ભવિષ્યનું જનરેશન એને ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક મેસેજ આપીએ છીએ. તો એ મેસેજ ઉપર વાત કરીશું, સનાતન અને ફિલ્મની વાત કરીશું. અને ફરી એક વખત મીડિયા ક્લબનો ખૂબ ખૂબ આભાર કે મને આજે અહીંયા આગળ બોલાવી અને કંઈક વાત કરવાની તક આપી. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. હિતુભાઈ. હિતુભાઈ બહુ જ શોર્ટ નોટિસમાં અને બહુ જ કોઓપરેટિવ રીતે, મને ખબર નથી કે મીડિયા ક્લબના આમંત્રણને અને ગુજરાતમાં સનાતનની વાતને આટલું સિરિયસલી લઈને આટલા કોઓપરેટિવ હશે. એટલે આઈ વોઝ નોટ નોઈંગ દેટ. પૂર્વ ધારાસભ્ય છે અને ખૂબ વ્યસ્ત છે, પણ તેઓ ઇન ટાઈમ પધાર્યા અને થેન્ક યુ વેરી મચ સર. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આ જે ઉર્જા છે ને, આ જ ઉર્જા બધા જ ભારતીયોમાં હોવી ખૂબ ખૂબ અગત્યની છે,
ખૂબ ખૂબ જરૂરી છે. આ જ ઉર્જાને આગળ પ્રસરવાનું કામ અમે લોકો સિનેમા થકી, અમે તો ખાનદાની ને ભાઈ, અમારા તો પપ્પા નરેશ કનોડિયા, બાપા મહેશ કુમાર કનોડિયા, વર્ષોથી આ જ કામ કરી રહ્યા છીએ કે આપણી ભાષા, આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ એવી રીતે પીરસીએ કે આવનારી પેઢી દર પેઢી એ વાત આગળ વહેતી થાય, લુપ્ત ના થાય. ઘણી બધી વાતો એવી હોય છે કે જે જીવનમાં લુપ્ત થયા કરતી હોય છે, કારણ કે વેસ્ટર્ન કલ્ચર સાથે બહુ જ સંકળાયેલા હોય. બરાબર? જેમ કે આજનો મારો પહેરવેશ છે, એ જ જોઈને તમને લાગે કે આ શું વેસ્ટર્ન કલ્ચરની ઊંધી વાત કરે છે, કારણ કે પોતે જ એવું પહેરીને આવ્યા છે. પણ સાહેબ, આજના યુથને આકર્ષવા માટે કંઈક તો કરવું પડે ને. હા, એટલે અંદર દેશી ભલે ઉપરથી વિદેશી દેખાઈએ, વાત તો આપણી સંસ્કૃતિની જ કરીશું. એટલા માટે અહીંયા અમને આમંત્રિત કરવામાં આવ્યા. હું મીડિયા ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાત યુનિવર્સિટીમાં અહીંયા આજે બેસવાનો મોકો મળ્યો. આટલા સુંદર મજાના અમારા પેનલ ડિસ્કશનના અમારા સાથે વ્યક્તિઓ. હવે આમણે એતલભાઈએ પિક્ચર બનાવ્યું હતું એઝ અ ડિરેક્ટર પ્રોડ્યુસર. પિક્ચરનું નામ જ માધવ હતું. વાહ, માધવ નામ જ હતું પિક્ચરનું. એટલે એ કેવી રીતે અરવિંદભાઈએ વાત કરી કે નવરાત્રિ એમનું સૌથી પ્રિય કાર્યક્રમ હોય છે. 10 દિવસ જબરદસ્ત નવરાત્રિ. માત્ર અહીંયા ગુજરાતમાં નહીં સાહેબ, એ આખા વિશ્વભરમાં જઈને આપણા ગુજરાતી ગીતોને એની સુવાસ ચારે બાજુ ફેલાવતા હોય છે. એટલે અરવિંદભાઈ પણ અદ્ભુત કલાકાર, આપણા મિત્ર, મારા હા, એમનું બહુ માનવું પડે. એટલે મોના થીવા કનોડિયા પણ અહીંયા આવ્યા છે, જે પોતે વર્ષોથી ગુજરાતી પિક્ચરો કરીને આગળ વધ્યા છે. તો એમને હું માઇક આપું છું. મોના થીવા કનોડિયા, થેન્ક યુ. આપ સૌને મોના થીવા કનોડિયાના નમસ્કાર. થેન્ક યુ મીડિયા ક્લબ અહીં ઇન્વાઇટ કરવા માટે. થેન્ક્સ, ઇટ્સ કમ્પ્લીટલી અવર પ્લેઝર. અને ફિલ્મો સાથે તો આમ કહીએ ને કે ફિલ્મ્સ અમારી માટે ઇટ્સ અવર લાઈફ. ફિલ્મો થકી આપણે જે મેસેજીસ આપીએ છીએ, આમ આપણે સમજાવવા જઈએ આજની જનરેશનને, તો એ આપણી વાતોથી કે એ લોકોને લેક્ચર લાગે કે આ શું ભાષણ આપી રહ્યા છે. પણ એ જ વસ્તુ ફિલ્મો દ્વારા કહેવામાં આવે તો એ તરત મગજમાં આવી જાય છે, એ તરત ઉતરી જાય છે. સો ફિલ્મો દ્વારા આપણે મેસેજ આપીએ છીએ, આપણે શીખ આપીએ છીએ, આપણે એન્ટરટેનમેન્ટ પણ આપીએ છીએ. ઓલ ટુગેધર ઇઝ અ પેકેજ. તો એ વિશે આપણે વાતો કરશું, આગળ ચર્ચાઓ કરશું. અને હું આમને આપું છું राज चावला साहब छे अपनी साथ है. राज चावला जी जो है वो पत्रकार रहे हैं 2 से ज़्यादा दशकों तक, 25 सालों तक इन्होंने पत्रकारिता की है. गुजरात यूनिवर्सिटी और गवर्नमेंट ऑफ गुजरात के EMRC विभाग के आप निदर्शन में हैं और उनके डायरेक्टर हैं. सो राज चावला जी का भी एक व्यू पॉइंट है फिल्मों के ऊपर, मीडिया के ऊपर, सनातन के ऊपर. राज चावला जी, आपसे ही हम शुरू करते हैं आपका इंट्रोडक्शन एंड देन योर थॉट्स ऑन सनातन एंड विल प्रोसीड अहेड. जी, आपका बहुत बहुत धन्यवाद. सभी को नमस्कार, सम्मानित मंच को नमस्कार, आपको नमस्कार पहले से, और सामने बैठे मेरे दर्शकगण सभी को, इस हॉल में जितने भी लोग बैठे हैं. सबसे पहले क्षमा याचना कि गुजराती में मैं आप सब लोगों की तरह दक्ष नहीं हूँ, इसलिए हिंदी में स्वीकार कीजिएगा जैसा हूँ वैसा. सर बहुत स्वागत है. और भारत का भाव, राग और ताल, ये भारत कूल का जो आपने कैचलाइन साथ में रखी है. तो समाज में जब हम देखते हैं तो समाज अकेला किसी भी विषय को लेकर नहीं चलता, इसलिए मीडिया और फिल्में, ये सब भी समाज के विकास यात्रा के सहभागी ये हमेशा से रहे हैं. इसीलिए चर्चा जब हम करेंगे भारत के भाव, राग और ताल पर, तो इसकी चर्चा भी होना आवश्यक है. बीते 70 साल में क्या कुछ हुआ, शुरू में फिल्म इंडस्ट्री किस तरह से चली, क्या फिल्म इंडस्ट्री पर इस देश की राजनीतिक सत्ता का कुछ प्रभाव हमें दिखा, ये भी एक चर्चा का विषय है. और 70 साल में वो यात्रा कैसे बदली,
ये मंच राजनीति पर चर्चा करने का थोड़ा कम हो सकता है क्योंकि विषय फिल्मों का है, मगर फिर भी अगर मीडिया शब्द जुड़ा है तो उसके बिना बात होगी नहीं। इसीलिए पॉलिटिक्स से चीज़ें डील होती हैं, क्या हम ये सब मानते हैं? इस सम्मानित मंच से मेरा ये प्रश्न रहेगा, और यदि ऐसा हुआ है तो ये यात्रा कहाँ से कहाँ तक चलती आई है, और आज हम ऐसे सभी मंचों पर जोर से बोल सकते हैं भारत माता की जय। ऐसा करके इतनी हिम्मत शायद आज से 50 साल पहले कितने लोगों में होगी, ये प्रश्न मेरा आप सबसे अभी होगा। इसकी भी एक चर्चा हो सकती है। एक छोटा सा विषय और आपने दिया था कि मैं अपने आप को फिल्मों से कैसे जुड़ा पाता हूँ। आरंभ से ही मेरा स्वतंत्र छात्र जीवन से ही जो लेखन है वो फिल्मों पर रहा, और उसके बाद पत्रकारिता की दुनिया में जो भी कुछ मैंने किया, टीवी चैनल्स के साथ बहुत सारे अलग अलग एंटरटेनमेंट के प्रोग्राम्स होना, करंट अफेयर्स एक अलग विषय है क्योंकि न्यूज़ का भी विषय नहीं, इसीलिए उसको छोड़ता हूँ। और अभी एक देश में नेशनल शॉर्ट फिल्म फेस्टिवल चलता है, चित्र भारती फिल्म फेस्टिवल, मैं उसकी कोर टीम में हूँ, और इस नाते से फिल्मों पर मेरा दखल है, मेरा अधिकार है, मैं उन पर कुछ बात कर सकता हूँ। तो मेरा पहला प्रश्न आप सब में से जो भी अगर चाहें, सबसे पहले हाथ खड़ा करने की ज़रूरत भी नहीं है, इशारा कर देंगे काफ़ी होगा। इस यात्रा को किस तरह से देखते हैं, और जब ये बदलाव इस पिछले 2 दशक में आप जो महसूस कर रहे हैं, मैं 2 दशक इसलिए कह रहा हूँ क्योंकि 2 दशक पहले इस देश की जनता ने इस मीडिया को और फिल्मों को लेकर के जिस तरह का जनता ने एक भाव शुरू किया था, वो शायद बाद में धीरे धीरे परिलक्षित भी हुआ, और वो राजनीति पर उसका आपको अंतिम रूप में परिणाम भी दिखा। क्या ऐसा मान लें, या ये कहानी बिल्कुल उल्टी थी कि राजनीति ने पहले किया और फिर फिल्मों पर उसका प्रभाव दिखा? आप में से कौन इस पर चर्चा करें? सर वही से हम करेंगे। मोना मैम है तो मोना जी से ही शुरू करेंगे, और हर एक मोना मैम आप क्या चाहते हैं, आप ही से शुरू करेंगे हम कि आई विल आंसर दिस। सर जी, 20 साल पहले अगर सबसे बड़ी कोई फिल्म गिनी जाती थी भारत की तो वो मुगले आजम थी। आज की तारीख में बाहुबली है। इतना फर्क, एक दिखता फर्क है, बहुत बड़ा फर्क है। और इस किस्म से अभी जो भावनाएं इवन फिल्म मेकर्स में उभर करके आई हैं, और जिस तरह से पब्लिक उसे अपना रही है, अभी हाल ही का बहुत बड़ा उदाहरण है, हाल जो फिल्म चल रही है सिंघम के अंदर, सिंघम 3, उसके अंदर पैरेलल रामायण को दर्शाया गया है, राम सीता लक्ष्मण की बात की गई है। तो अभी तो फिल्म मेकर्स भी समझ गए हैं कि अगर पब्लिक को छूना है, पब्लिक की नस को टटोलना है, उसे अगर थिएटरों में लाना है, तो आपको अपने जो भारत की संस्कृति है उसे बहुत बेहतरीन तरीके से दिखाना पड़ेगा, ना कि जो बनी बिठाई गई जो एक सोच, एक जो पहले से डाली गई थी खास करके हिंदी फिल्म इंडस्ट्री में, उस चीज को तोड़ करके साउथ फिल्म इंडस्ट्री ने बता दिया कि किस तरह से हम अपनी हिंदू संस्कृति को बता सकते हैं। और मैं गुजराती फिल्मों से बिलोंग करता हूं, तो गुजराती फिल्म इंडस्ट्री तो पहले से ही गुजरात की बातें, गुजरात की परंपरा, गुजरात का गरबा, डांडिया, इस संस्कृति को ही दर्शाती हुई आई है। हालांकि अभी अर्बन फिल्म्स बहुत बन रही है कि जो मल्टीप्लेक्सेस में चलती है, लेकिन इन मल्टीप्लेक्स फिल्मों में भी एक आध गरबा या एक आध डांडिया तो अवश्य डालते हैं, क्योंकि उसी तरह पब्लिक को आप जोड़ सकते हो, पब्लिक के अंदर, थिएटर के अंदर ला सकते हो। तो वी हैव बीन you can say brand ambassador. Gujarat has been a brand ambassador of sanskar and sanskruti in Bharat, sir. I can say that छाती ठोक के। राज सर, जब हम 2 शतक की बात करते हैं तो मेरे ख्याल से जो बात आपने की उसमें 20 साल पहले और अब बहुत बड़ा अंतर है। सबसे बड़ा अंतर है रिसोर्स का। जो रिसोर्सेस हमारे पास 20 साल पहले थे और जो रिसोर्सेस आज है, 20 साल पहले मुझे कुछ बताना है तो बताने के लिए बहुत मुश्किल थी, आज कोई मुश्किल नहीं है। आज की ऑडियंस के लिए भी भाषा कोई मर्यादा नहीं है और किसी देश या किसी राज्य की सीमा कोई सीमा नहीं है। आज मैं यहाँ बैठे बैठे
कोरियन फिल्म भी देखता हूँ, इंग्लिश फिल्म भी देखता हूँ, साउथ इंडियन देखता हूँ, बॉलीवुड देखता हूँ और गुजराती भी देखता हूँ, और फिर उसमें से पता करता हूँ कि मुझे क्या अच्छा लगा। और 20 साल पहले मेरे पास चॉइस नहीं थी, क्योंकि वो कम्युनिकेशन कम था। जो अवेलेबल था, जैसा था। नरेश काका और हितू भाई के साथ बहुत घरेलू संबंध रहे हैं, और जब हम जीफा का शुरुआत कर रहे थे 2016 में, तब राज साहब हम उनके घर पे गए थे और उन्होंने बात की थी कि आप ये अर्बन नाम की जो फिल्में बना रहे हो अभी, उसमें इतना प्रमोशन, इतना मार्केटिंग, घर घर पे जाके फिल्म दिखाने जैसी बातें कर रहे हो, और हमारे ज़माने में लोग 1-2 दिन पहले वो गाड़ा भर के ट्रेन में या कैसे भी छगड़ा में बैठ के थिएटर के बाहर इंतजार करते थे कि कब टिकट मिलेगी और कब हम पिक्चर देखेंगे। तो वो जो लिमिटेशन था, वो उत्सुकता थी, उसका वेटेज ज़्यादा था। और आज की तारीख में अवेलेबिलिटी, रिसोर्स इतने हो गए हैं कि उसमें से हमें चॉइस करना है। जहाँ तक गुजरात की बात करते हैं, मैं हितू भाई के साथ 100% एग्री हूँ। शायद आपके ध्यान में हो, बट मैं आपको नॉलेज दूं कि नरसिंह मेहता जो पहली फिल्म गुजराती थी, वहाँ से शुरू करके बॉलीवुड की फिल्मों की जो रील आती है, उसका प्रोसेसिंग भी राजकोट में सबसे पहले हुआ था। और लता मंगेशकर, आशा भोसले से लेके अमिताभ बच्चन तक सबने कहीं ना कहीं गुजराती फिल्मों में काम किया है और अपनी कारकिर्दी वहां से शुरू की है। तो गुजरात ने गांधी बापू, नरेंद्र मोदी, और फिल्म की बात करें तो बहुत सारे कलाकार, आज सर्वोत्तम कलाकार जो हमारे बीच नहीं है, संजीव कुमार, वो भी हमारे गुजरात के थे। तो गुजरात ने हमेशा इस देश को कुछ न कुछ संस्कृति के तौर पे दिया है। तो मुझे गर्व है कि मैं गुजराती हूँ और मैं फिल्मों के साथ भी जुड़ा हूँ। थैंक यू। અરવિંદ ભાઈ से વાત की जाए कि अरविंद भाईની વાત કરીએ તો અરવિંદ ભાઈ પોતે એક એવા ગાયક કલાકાર છે કે હંમેશા સમર્થન આપે છે એમના કંઠથી, એમની વાતથી, એમના મ્યુઝિકથી। તો સાહેબ, મ્યુઝિકમાં તમારી જે બહુ પોપ્યુલર હનુમાન ચાલીસા છે, he is the somebody who has composed the way he sing હનુમાન ચાલીસા, no other can। એટલે આપણે તમારો મત પછી જાણીશું, પણ સૌથી પહેલા થેન્ક યુ વેરી મચ ફોર ઓડિયન્સ ડિમાન્ડ। ખૂબ ખૂબ આભાર। અને હનુમાન ચાલીસા ગાવી થોડું સમય ઘણો જશે એવું મને અરે લાગે। સાહેબ, આપણી પાસે છે ને ભાઈ, હું તમને બધાને કહું કે બ્રીથલેસ સોંગ બધા ખબર છે? બ્રીથલેસ સોંગ આવે છે એક જ શ્વાસમાં, અને અરવિંદની આ માસ્ટરી કહી શકાય કે ઈશ્વરની કૃપા કહી શકાય કે એ બ્રીથલેસ હનુમાન ચાલીસા કરે છે। અત્યારે કદાચ આખી એક શ્વાસે પોસિબલ ના થાય, પણ થોડીક શરૂઆત તો થઈ અરવિંદભાઈ, શકે। તમે અહીંયા પણ આવી શકો છો આ જગ્યાએ, પણ જો એ માઇક ના ફાવે તો એક જોરદાર તાળીઓ સાથે જો તમે અહીંયા આવો તો। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। હલો હલો। આમ તો સાજિંદાઓને ખૂબ જોતા હોય છે, કારણ કે એ પાવર એ આ વખતે અમે લોકોએ જે મને મલ્હારભાઈ વાત કરી, ગરબાની અંદર જનરલી આપણે ગરબા ગાતા હોઈએ છીએ, ગરબા સાંભળતા હોઈએ છીએ, ગરબા રમતા હોઈએ છીએ, પરંતુ આ વખતનો અમારો એવો પ્રયત્ન રહ્યો હતો કે છેલ્લો અડધો કલાક અમે લોકોને માત્ર ને માત્ર ગરબામાં ભક્તિ સંગીત આપ્યું હતું। એ ભક્તિ સંગીતમાં અમે ગીતાનો શ્લોક, ગાયત્રી મંત્ર, હનુમાન ચાલીસા, શિવ તાંડવ, રામધૂન, કૃષ્ણની ધૂન અને ઓમકાર, આ બધી જ વસ્તુને અમે મર્જ કરી અને છેલ્લો અડધો કલાકે માત્ર લોકોને ભક્તિ કરાવી હતી। માતાજીની આરાધના તો આપણે લોકો કરતા જ હોઈએ છીએ, પરંતુ સાથે ભક્તિ કરીએ તો એક અલગ જ પાવર હોય છે। અને એ વખતે મને ઘણા બધા લોકોએ કહ્યું કે ભાઈ, આ જે એનર્જી જે છે એ અમારા બધામાં એક સાથે જ્યારે 10,000નું ક્રાઉડ હોય ને એ જે આખો એનર્જીનો જે જુવાળ ઊભો થતો હતો, એ કલ્પના માત્ર એ વખતે એ સંજોગો જ્યારે ઊભા થાય ને ત્યારે આપણે લોકો માણીએ, ત્યારે એને કહીએ કે ભાઈ 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 એ વાત કરીએ છીએ। પરંતુ હું એકલો નહીં ગાઉં, મારી સાથે બધા ગાશો કે નહીં?
जय हनुमान ज्ञान गुण सागर जय कपीस्तिहु लोक उजागर रामदूत अतुलित बलधामांजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमत निवा सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित हाथ वज्रो ध्वजा विराजे कांधे मुंजित नयो साजे शंकर सुवर केसरी नंदन तेज प्रताप महादेव विद्यावान गुणी अति चातुर राम काज करिबेको आतुर प्रभु चरित सुनिबेको रसिया राम लखन सीतावन सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सा रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियावे श्री रघुवीर हर्षि उर लावे रघुपति कीनी बहुत बड़ाई तुम प्रिय भरत संभाई सहस बदन तुम रोजस गावे शकै श्रीपति कंठ लगा सनकादिक ब्रह्मादि मुनि सानार सार सहित जगमुखे जहाँ ते कवि को भी देख सकेगा तुम उपकार सुग्रीव भई की नाराम मिलाए राजपदिन तुमरो मंत्र भवी सरमाना लंकेश्वर बे सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लील योता ही मदरपन प्रभु मुद्रिका मेल माहे जल्द लांद गए अचर जरा ही दुर्गम का जगत के जेते सुगम अनुग्रह तुम राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू कोड आप तेज समारो आपे तीनों लोक हाँकते कापे भूत विशाच निकट ने महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत संकट से हनुमान छुड़ावे मन का बचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके का सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई हमित जीवन पुल चारों जुग प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत जियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुल अश्वति दिनों निधि के दाता असवर दीन जान की माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर जाए जहाँ जन्म बेकत और देवता चित्तन धरी हनुमत से सर्वसुरी संकट करे मिटे सब पीरा जो सुमिरे हनुमत बोले जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जो सतबार पाठ कर को छूट ही बंदी माँ सुको है जो यार पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौर तुलसी सा सदा जी राज कीजे नाथ हृदय मडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूर सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय जो बोलो बजरंग बली की जय तो આ એક અલગ અનુભૂતિ હોય છે હંમેશા પરંતુ આજ એ જ આપણા જે કહેવાય કે ધર્મનો પાવર હોય છે જે એ પાવર આપણે બીજું કાંઈ પણ બોલીશું ને બાબા બ્લેક શીપ કે કાંઈ પણ એ આપણે પછી શીખવાડજો તમારા દીકરાઓને તમે હનુમાન ચાલીસા શીખવાડશો તો એ કંઈક અલગ જ લેવલ કારણ કે દરેકે દરેક મંત્ર જે હોય છે દરેકે દરેક શબ્દનો અર્થ એ આખું તમારું જે સિસ્ટમ જે છે બ્રિધિંગ સિસ્ટમ એ બદલી નાખશે ખૂબ ખૂબ આભાર આપ સૌનો મિત્રોનો અને થેન્ક યુ વેરી મચ અરવિંદભાઈ મારી વાત કરું તો સિનેમા અને સનાતન જે બધાએ વાત કરીએ 92 વર્ષ જૂની આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને 93 વર્ષ જૂની બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છે હિન્દી ફિલ્મ અને એવું કહેવાય છે કે સમાજ સંસ્કૃતિ અને ત્યાંની કલા અને ત્યાંનો જે કહેવાય ને આબોહવા જોવી હોય ને તો ફિલ્મો જોવી પડે અને એ એરાની ફિલ્મ જુઓ ને એટલે તમને ખબર પડી જાય કે આ વખતે 1970માં જે ફિલ્મ આવી હતી એ વખતનું ભારત કેવું હતું 1980માં આવેલી ફિલ્મ વખત જોઈ શકો કે એ વખતનું ભારત કેવું છે 2020માં કે 2024માં આવેલી ફિલ્મની અંદર તમે જોઈ શકો કે મારે જો આ દેશની સંસ્કૃતિ વિશે જાણવું છે તો ત્યાંની ફિલ્મો જુઓ એટલે આ કોઈ પણ પ્રદેશ માટે ન માત્ર હિન્દી કે ગુજરાતીની વાત કરું છું તમે કોરિયા લો કે તમે હોલિવૂડની ફિલ્મ લો તો એ વખત તો તમને એરા એ માત્ર તમને અરીસો બતાવે એ છે ફિલ્મો ત્યાંની ફિલ્મો રિજનલ ફિલ્મો જે ખૂબ જ જરૂરી હોય છે એટલે આજના યુગમાં જે પણ ફિલ્મો આવે છે એ આજની વાત કરે છે આજની સંસ્કૃતિની વાત કરે છે એવું નથી ફિલ્મો એ કોઈ પણ દિવસ કોઈ પણ એરા કે દસકાની નથી હોતી ફિલ્મો જે હોય છે જે પ્રમાણે હમણાં કહ્યું હિતુભાઈએ કે એ વખતે આપણે મુગલે આઝમ જેવી મોટી ફિલ્મો જોતા હતા તે બાહુબલી જેવી ફિલ્મો જોઈએ એટલે આખો જે કહેવાય ને પેરાડાઇમ શિફ્ટ કહેવાય છે જે આખો ચેન્જીસ તમને જોવા મળે એ માત્ર ને માત્ર તમને ફિલ્મો બતાવી શકે બીજું કાંઈ પણ ન બતાવી શકે ફિલ્મો જે બતાવવાની છે ને એ તમને એ અરીસો બતાવવાની છે સંસ્કૃતિ બતાવવાની છે જે સિંઘમની વાત કરી એક આખું રામાયણ પેરેલલ ચાલે છે સિંઘમની અંદર તો કહેવાનો મતલબ એ છે કે એમની જે હમણાં ફિલ્મ આવી હતી 3 એક્કા એ આખી તમને લાગે કે 3 મિત્રોની એકદમ ફન કોમિક ફિલ્મ છે ફિલ્મ છે પરંતુ એને કઈ રીતે આપણા ભગવાન સાથે કે આપણા સંસ્કૃતિ સાથે જોડી એમાં કૃષ્ણનું પાત્ર કેવી રીતે જોડાયું છે અને કૃષ્ણનું પાત્ર કર્યું તો આપણા ધ ગ્રેટ હિતુ કનોડિયાએ આજને આ હજુ હમણાં જ થોડા મહિનાઓ પહેલાં આવેલી ફિલ્મની વાત છે 3 એક્કા જે લોકોએ ખૂબ જ વખાણી તો એ પ્રેરણા લે કે મારે ગીતા વાંચવી છે મારે સમજવું છે કે એના શ્લોક શું હતા એમાં શું કહે છે કારણ કે એમણે બોલે છે ત્યારે એ તમને પ્રેરણા આપે છે એ ફિલ્મ કે મારે ગીતાના અધ્યયન કરવા જોઈએ મારે એના પાઠ ભણવા જોઈએ તો એ શાના થકી થાય એ ફિલ્મ થકી થાય એ ફિલ્મ એ મોટું ઇન્ફ્લુઅન્સ થતું હોય છે જે પ્રમાણે હેતલે હમણાં ફિલ્મ બનાવી હતી માધવ
તો માધવ નામ કેમ પડ્યું ને માધવની શું શક્તિઓ હતી, એની ખાસિયત શું હતી, તો એ આજના યુગના ઇન્સ્પેક્ટર જે હિતુ કનોડિયાએ રોલ કર્યો હતો એ તમને જોવા મળે કે અચ્છા આટલી ક્વોલિટીઝ હતી એમનામાં. લેટ મી સી ઓરિજિનલ માધવ. તો એ તમે એના તરફ તમને પ્રેરિત થાઓ છો. સિંઘમ જોશે આજનો યુગ તો એને ખબર પડશે કે મારે જોવી છે, મારે રામાયણ જોવી છે. હું ખરેખર કહું કે કાર્ટૂન ફિલ્મોને હું છે ને સાહેબ બહુ ધન્યવાદ આપીશ. કાર્ટૂન ફિલ્મ આજની તારીખમાં ભારતમાં તમે જો ને તો હું બહુ ધન્યવાદ આપીશ, કારણ કે છોટા ભીમ જેવા પાત્રને ઊભું કરે છે. એ ઊભું કરે છે હનુમાનના પાત્રને, એ ગણેશાના પાત્રને ઊભું કરે છે, જે નાનકડું બાળક એની સાથે જીવે છે. મારો ભાણિયો હતો 2 દિવસ પહેલાં, મેં એને કહ્યું તારે શું જોઈએ છે તારી બર્થડેની કે તારા માટે મોટરાઇઝ કાર કે આરસી કાર કે લેતો આવું? મને કે ના, મારા માટે હનુમાન લઈને આવો. 3 વર્ષનું બાળક મને કહે છે મને હનુમાન લઈને આવો. તો ના મળ્યું, ઓનલાઈન ઓર્ડર કર્યો હનુમાન ને ગણેશનું, અને એ છોકરો એને લઈને જ સૂવે છે. કેમ? કારણ કે એનું કાર્ટૂન જોવે છે. તો ફિલ્મનો પાવર આટલો છે, એ કાર્ટૂન ફિલ્મ હોય કે ગુજરાતી ફિલ્મ હોય કે કોઈ પણ. પરંતુ દુઃખની ઘણી બધી બાબતો એ થતી હોય છે કે સંસ્કૃતિ ઘણીવાર ભૂલાતી પણ હોય છે. પહેલાં એવું થતું હતું કે ભાઈ આપણે સરસ મજાનું કામ થયું, આપણા બેનું ગોઠવાઈ ગયું, નક્કી થઈ ગયું, ચલો આપણે ભગવાનના જઈને આશીર્વાદ લઈ લઈએ, મોટાના જઈને આશીર્વાદ લઈ લઈએ. પરંતુ અમુક ફિલ્મો એવું કહે છે ચલો આપણે બેસી જઈએ અને આપણે થોડું થોડું લઈ લઈએ. એવું ઘણી ગુજરાતી ફિલ્મમાં મેં જોયું છે. તો આજનો યુગ શું શીખવાનો કે આપણે ભગવાનને પગે ન લાગવાનું, આપણે લેવું જોઈએ. તો એ મિસલીડ કરે છે. એની જગ્યાએ જો આજે ઘણા બધા ફિલ્મો તમે 92 વર્ષના ઇતિહાસમાં ગુજરાતી ફિલ્મો જોશો ને તો સાહેબ તમે આખી સંસ્કૃતિ ભણી લેશો, સૌરાષ્ટ્રની રસધાર ભણી લેશો, તમને ભારતનો ઇતિહાસ એટલે ગુજરાતના ઇતિહાસની ખબર પડી જશે. પરંતુ હું ઘણીવાર થોડો દુઃખી પણ થતો હોઉં છું આજની ઘણી બધી ફિલ્મ, એક્સેપ્ટ 3 એક્કા જોઈએ, પછી એ નથી કહેતો, પરંતુ બીજી બધી બહુ જ ફિલ્મોને જોઈને મને દુઃખ થતું હોય છે. પરંતુ જો એ નિર્માતાઓ કદાચ અહીંયા હોય અને સાંભળતા હોય તો એ લોકોને પણ કહીશ કે તમે આવી કોઈક વાર્તાને વણો, કારણ કે બહુ જ મોટું ઇન્ફ્લુઅન્સ એ માત્ર ને માત્ર સિનેમાથી ઊભું થાય છે. थैंक यू वेरी मच. आपकी जो मेन बात थी कि 20 सालों में क्या फ़र्क, दूसरा ये भी है सर कि पहले उर्दू से बहुत प्रेरित थी हिंदी फिल्में. હું હિન્દી પિક્ચરોની વાત કરું છું એટલા માટે કે હા આપણો સબ્જેક્ટ પણ ફિલ્મો જ છે, સિનેમા છે. હા સિનેमा. हाँ એટલે ઉર્દू से बहुत ज़्यादा प्रेरित थी पहले कलाकारों को. એટલે હું અમુક જગ્યાએ એટલે હું જ્યારે નવો હતો ત્યારે મને કહેતા હતા કે હિતુભાઈ હિન્દી ફિલ્મોમાં કામ કરવું હોય તો ઉર્દू सीखो, उर्दू जुबान होनी चाहिए, आपको लहजा आना चाहिए, ये બધું બહુ જ કહેતા હતા. આજના मेकर्स ये બધું હવે નથી कहता. आज के मेकर्स ऐसे नहीं कहते हैं कि आप उर्दू सीखे ही सीखें. आजकल ये कहते हैं कि आप अपनी संस्कृति को सीख लीजिए, फिर बाकी का जो काम है वो हमारे राइटर्स करेंगे. तो ये बहुत ज़्यादा बड़ा फ़र्क एक हिंदी सिनेमा में और ओवरऑल इंडियन इंडस्ट्री में देखने को मिला है सर. थैंक यू. राज चावला जी, यही प्रश्न जो है जिनका आंसर हम मोना जी से चाहेंगे कि व्हाट इज़ द रोल ऑफ फीमेल्स इन दी कंटेम्पररी, मीन्स क्या 2 दशकों में अभिनेत्रियों में क्या बदलाव आया है और किस नज़रिए से आप सिनेमा को देख रहे हैं और उसमें सनातन कहाँ फिट इन हो रहा है? 20 વર્ષમાં મારા પ્રમાણે પહેલાં જે એક્ટર્સ હતા, અભિનેત્રીઓ, હવે જે ઓડિશન આપવાના, ત્યારે ઓડિશન નહોતા. અત્યારે તમે એક મકામ હાસિલ કર્યા પછી પણ તમને એમ કહે છે કે તમે ઓડિશન આપો. અને એ ઓડિશન કોણ લે છે? જેમને, હું બધા જ મેકર્સની વાત નથી કરતી, હું અમુક લોકોની જે નવા આવ્યા છે જેમને ઓછો એક્સપિરિયન્સ છે અને એ લોકો ઓડિશન લે, જેણે 50 ફિલ્મો કરી ચૂક્યા હોય, એ લોકોનું ઓડિશન લે અને કે આમાં તમે ફિટ છો અને તમે નથી, એ લોકો ડિસાઈડ કરે. એ જે ચેન્જ આવ્યો છે એ મને થોડો દુઃખની વાત છે, થોડો પ્રોબ્લેમ મને ફીલ થાય છે કે ઓલરેડી તમે સાબિત કરી ચૂક્યું છે. તમે લુક ટેસ્ટ લ્યો કે આ કેરેક્ટરમાં તમે સૂટ થાવ છો કે નહીં, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ તમે ઓડિશનમાં તમે એક્ટિંગ આવડે છે કે નહીં, એ પ્રોબ્લેમ છે. સેકન્ડ, હું એ કહીશ કે સોશિયલ મીડિયા ત્યારે નહોતું
એટલે અત્યારે અભિનેત્રીઓ જે અમુક અભિનેત્રીઓ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓલ ધ એક્ટ્રેસીસ, બટ જે શોર્ટકટ વાપરે છે સોશિયલ મીડિયા થ્રુ, ક્વિક ફેમસ થઈ જાય છે. અને અત્યારના પ્રોડ્યુસર્સ એમ કહે છે કે ફોલોઅર્સ કેટલા છે એ પ્રમાણે તમારી કાસ્ટિંગ થશે. જી. એટલે એ બહુ ટેલેન્ટ, વેર ઇઝ ધ ટેલેન્ટ? ટેલેન્ટેડ લોકો પાછળ રહી જાય છે અને ફોલોઅર્સ જેના વધારે છે એ આગળ નીકળી જાય છે. તમને હું મારું જ એક્ઝામ્પલ આપું કે આઈ હેડ ટેકન અ બ્રેક આફ્ટર માય સન્સ બર્થ. તો મેં 5-7 વર્ષ કામ ન કર્યું અને આઈ વોઝ ટોટલી એન્જોઈંગ માય મધરહુડ. અને એ દરમિયાન હું સોશિयल મીડિયાથી પણ દૂર હતી. મેં કશું જ મેં ડાઉનલોડ પણ સોशल मीडिया लास्ट ईयर કર્યું. गया वर्ष पिछले साल ही मैंने डाउनलोड किया और मैं इंस्टा पे आई और मैंने ऐसे ही शुरू किया. तब भी मैंने नहीं सोचा था कि मैं कम बैक करूँगी. तो मुझे तब पता चला कि इंस्टाग्राम की लाइफ क्या होती है, लोग छोटी छोटी बातें भी कैसे इंस्टा पे रखते हैं. और फिर सुनने में आया कि प्रोड्यूसर्स ये बोलते हैं कि जैसे 3 चॉइसेस होती है, ऑप्शन 3 होते हैं, लेकिन इनके ज़्यादा फॉलोअर्स है, एक्टिंग नहीं आती चलेगा पर इनको ले लो, फॉलोअर्स ज़्यादा है. तो जो टैलेंटेड लोग होते हैं वो पीछे रह जाते हैं. तो ये भी दुख की बात है. ऐसे बहुत सारे चीज़ें हैं जो तब नहीं थी और अब है, लेकिन तब का टाइम मुझे ज़्यादा पसंद है क्योंकि तब वो प्योरिटी थी, वो एक आत्मा थी, आत्मीयता थी, एक अपनापन था. और जो सोल छूने की बात है ना, जो कनेक्ट करने की बात, वो तब ज़्यादा पवित्रता के तौर पे थी. थैंक यू. राज चावला साहब, ये प्रश्न जो है ना, सोशल मीडिया ना, मीडिया वर्ड के साथ अब ना बाय एंड लार्ज पहले एक था कि भाई प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, वो अब ना व्हेन यू से मीडिया तो सोशल मीडिया इज अ इंटीग्रेटेड पार्ट ऑफ, और दे हैव विच इज इंक्रीजिंग रोल टू प्ले वेदर इट इज बॉलीवुड और एनी अदर इंडस्ट्री. तो आप किस तरह से चावला साहब इसे देख रहे हैं और हाउ मीन्स व्हाट इज द एक्चुअल इम्पैक्ट ऑफ सोशल मीडिया इन सिनेमा एंड सनातन? नहीं, बिल्कुल ठीक कहा. वो अभी मोना जी ने जैसा बताया, क्राइटेरिया क्या हो गया एक्ट्रेस या एक्टर के लिए, दोनों के लिए. सोशल मीडिया पर कितनी फ़ैन फॉलोइंग है वो उनके मुझे लगता है टैलेंट पर ज़्यादा हावी हो रहा है. क्योंकि अगर वो इन्फ्लुएंसर है तो सिनेमा हॉल तक या OTT के सब्सक्रिप्शन तक ज़्यादा भीड़ खींच के लाएगा. ऑल अबाउट बिजनेस. और क्राइटेरिया टैलेंट नहीं, शायद वो बना. ये मिक्सचर जो हो गया, और ये भी आप अपने आप में एक सोशल मीडिया के बढ़ते प्रसार और प्रभाव, इनका आप ये नतीजा देखते हैं. इससे बच नहीं सकते, ये मेरा मानना है. आप कितना भी चाहें, अपने बच्चों को कितना भी रोकें, कितना भी सिखाएं, इट विल बिकम एन इंटीग्रल पार्ट ऑफ आवर होलिस्टिक डेवलपमेंट अप्रोच. आप इसके बिना चल नहीं पाएंगे. सो इसको कितना भी क्रिटिसाइज करें, इसको कितना भी उस नेगेटिव दृष्टि से देखें, पर ये हम सब पर है कि क्या हम इसको पॉजिटिव नोट पर ले जा सकते हैं, इसका सदुपयोग भी कर सकते हैं क्या. तो ये तो सोशल मीडिया पर आपने जो प्रश्न किया था उसका उत्तर. और एक विषय आपने मुझे पहले कहा था, उस पर दुर्भाग्य से चर्चा नहीं हो पाई, सोशल मीडिया के शहर, हाँ, या शहरों का सोशल मीडिया. तो बड़ा फिलॉसफिकल भी था और बड़ा शायराना भी सब्जेक्ट था, लेकिन बड़ा प्रैक्टिकल भी है. तो शहरों में सोशल मीडिया किस कदर ग्रिप बना चुका है, इसका एग्जाम्पल हम अपने घरों से शुरू करते हैं. अगर आप मानते हैं कि आपकी शॉपिंग की हैबिट अब कितनी बदल चुकी है, हाँ, दुकानों पर जाकर के बाहर खरीदने से लेकर के और ऐप के माध्यम से शॉपिंग होना, तो दैट इज छोटा सा उसका सोशल मीडिया का एक छोटा एरिया ये भी है. दैट इज अ कमर्शियल एस्पेक्ट ऑफ इट. बट अदरवाइज आपको आज की डेट में यूट्यूब पर कितना कंटेंट अपना डालना, फेसबुक के जरिए आपको अपनी कितनी बात करनी है, मुझे लगता है हर घर में एक दो लोग इसके पारंगत जरूर होंगे. इसीलिए इसे अपने जीवन से हटाना अब संभव नहीं है. अपनी फिल्मों की दुनिया कैसे उसका सदुपयोग करती है, अब ये प्रश्न उनके लिए चिंतन का है, कैसे करेंगे. आपने भारतीयता के भाव की बात की थी, फिल्मों में सनातन की बात की थी. तो जो भारत का पहला भाव है उसकी सनातन परंपराओं में छिपा है, जिसकी चर्चा हमने की, और मुगले आजम से लेकर के बाहुबली तक की बात की. अब भी भाव में अगर 3 नाम और याद आते हैं तो मुझे कंतारा याद आती है, मुझे RRR याद आती है, और मुझे लगता है कि वो चीज़ों की थोड़ी वापसी हुई है, जो प्रश्न मेरा पहला था. पर अब ज़रा इससे थोड़ा आगे चलते हैं, इस डिस्कशन को थोड़ा आगे बढ़ाएं. भारत का भाव और भारत का भाव के बाद उसका राग क्या है. अब राग से जो मुझे समझ में आता है, जो करंट आज के दिन में भारत के सामने चैलेंजेस हैं,
जिस तरह के नैरेटिव्स को आज भारत अपने सामने बनता पलता देख रहा है और उनके काउंटर की आवश्यकता महसूस करता है, फिल्मों का उसमें कितना योगदान रहता है। इसे उदाहरण के तौर पर मैं अगर अभी 2 फिल्मों का नाम लूं, और आप लोगों ने देखी भी होगी, कश्मीर फाइल्स एक थी, दूसरा केरला स्टोरी, ये हाल की फिल्में हैं। तो इनमें वो है जो भारत का राग है, यानी ये 3 विषय आपकी कैच लाइन से मैं उठाता हूं। भाव पर चर्चा हुई, राग पर अब जरा चर्चा करने की आवश्यकता है। हमने कुछ समय पहले एक और फिल्म ऐसी ही देखी थी, और शायद कहीं और भी आप लोग बता पाएंगे, बुद्धा इन अ ट्रैफिक जैम, वो भी अर्बन नक्सल के सब्जेक्ट पर थी। उसी तरीके आप कश्मीर तो सब जानते ही हैं, 370, और फिर आप इसके बाद RRR है, उसमें थोड़ा सा उस तरह का आपको वो भाव भी दिखा। केरला स्टोरी में वो चीज़ है, वो नैरेटिव है जो इंटरनेशनल, मुझे लगता है इंटरनेशनली कई यूरोपियन नेशंस भी, इवन अमेरिका भी उसको झेल रहा है एज इन, और वो रिफ्लेक्ट हुआ था कैलिफेट 3, कैलिफेट 2 में, अगर आप लोगों ने वो सीरीज़ भी देखी है, लगभग उसी का, लेकिन वो हुआ है यहाँ भी, वो उससे हम इनकार नहीं कर सकते कि वो क्यों हुआ। तो आज का बढ़ता सिनेमा, एक और बात आपने अच्छी कही थी, उसको जोड़ देता हूँ और फिर आगे आप के सामने माइक होगा, कि इस गुजराती सिनेमा से विस्तार करके ज़रा राष्ट्रीय सिनेमा के फलक पर बात करनी। गुजरात ने बहुत कुछ राष्ट्रीय सिनेमा को दिया, उसमें कोई बात नहीं, तो गुजरात ने दिल्ली की राजनीति को भी बहुत दिया, वो हमारे सामने है और हमें उस पर गर्व है। हम चाहते हैं उस रास्ते पर कुछ लेश मात्र भी चल पाए तो हमारा सौभाग्य होगा। मगर वापस सिनेमा पर लौटें अगर, तो अब जो भारत का राग है, वो क्या सिनेमा के बदलते सुरों में आपको वो राग कहीं एम्बेडेड नजर आता है आप तीनों के लिए? सर जी, आई विल जस्ट से आंसर इसका ये दूंगा कि आपने जब कश्मीर फाइल्स और केरला स्टोरी की बात की सर, तो उसी के श्रृंखला में हमने एक ऐसे सब्जेक्ट को छेड़ने की कोशिश की, हिंदी फिल्म बनाई, बहुत ही सेंसिटिव सब्जेक्ट, सब मेकर्स उस सब्जेक्ट से भाग रहे थे। उस फिल्म का नाम था एक्सीडेंट और कॉन्स्पिरेसी गोधरा, उस पर हमने फिल्म बनाई हिंदी, जिसमें मैंने खुद ने भी काम किया। और उसके अंदर नानावटी कमीशन के अंदर जो गुजरी थी, जो बात हुई थी, उस बातों को हूबहू दर्शाया गया उस फिल्म के अंदर। एक साइड था जो ऑफ कोर्स जो लोग वो साबरमती ट्रेन के अंदर जो भी पीड़ित थे, उनके परिवार के जो लोग थे, उनके हिंदू जो लॉयर थे वो बताए गए थे मनोज जोशी जी को, और रणवीर शोरे बने थे उस सामने के पक्ष के, वो मुस्लिम लॉयर बने थे। तो इस तरह से उस फिल्म को भी हमने बनाया। इस तरह के सेंसिटिव सब्जेक्ट्स को भी करने की आज के दौर में हम लोग हिम्मत रखते हैं सर, क्योंकि जिस आप छू भी नहीं सकते थे उस तरह की चीज़ें अभी बनाने लगे लोग। अभी मुझे लगता है शायद साबरमती वो फिल्म भी, एकता कपूर की फिल्म भी अभी रिलीज हुई, विक्रांत मैसी है। हाँ, विक्रांत मैसी वाली, तो उसके पहले हम लोग ने ये फिल्म कर चुके थे। सो नाउ वी आर मच मोर स्ट्रॉन्गर, मच मोर बोल्डर, और किसी भी प्रकार के सब्जेक्ट को छेड़ने की हम में एक ऊर्जा आ गई है। जैसे आपने बोला कि गुजराती में कहूँ तो ગુજરાતીનો એક બળવીર અમારો જ્યાં બેઠો છે ને દિલ્હીમાં સાહેબ, એના લીધે અમને બધાને હિંમત મળે છે સાહેબ, એટલે અમે કરતા હોઈએ છીએ. થેન્ક યુ. હેતલભાઈ, હાઉ યુ સી, હેતલભાઈ જે છે એ ક્વોલિટી માર્ક સાથે જોડાયેલા છે, ISO 9001 સર્ટિફિકેશન્સ કે જે રેગ્યુલર સર્ટિફિકેટ છે પ્રોડક્ટ સર્વિસીસ માટેનું. નાઉ ધી કન્ઝ્યુમર છે, દરેક પ્રોડ્યુસર કન્ઝ્યુમર છે, એક્ટર કન્ઝ્યુમર છે, એની સાથે સાથે સેલર પણ છે. તો તમે સોશિયલ મીડિયાના આ વાતને અને હાઉ યુ રિલેટ दिस? सी, जहाँ तक सोशल मीडिया की बात है, आपको भी थोड़ा राज सर समझ आए, इसलिए हिंदी में इसको मैं आंसर देना पसंद करूंगा कि मीडिया क्लब के सामने ये बात कर रहा हूं, इलेक्ट्रॉनिक्स मीडिया, पेपर मीडिया, न्यूज़ प्रिंट मीडिया और सोशल मीडिया। सोशल मीडिया ने इन सबको मैंडेटरी कर दिया है कि कोई कहीं पर भी होगा सोशल मीडिया पे होगा, चाहे वो इलेक्ट्रॉनिक्स है, चाहे न्यूज़ प्रिंट, पेपर प्रिंट है, चाहे कोई भी हो। एक्चुअली उसे सोशल मीडिया में होना जरूरी है। हेतल भाई, दिस इज नॉट ओनली फॉर द मीडिया, दिस इज फॉर एवरीबॉडी. When we are talking about media in comparison to media, I'm talking that this has number one now, social media. We start with social media. आज
छोटे से छोटी बात हो, छोटे से छोटी कहानी हो, हमें सोशल मीडिया का सहारा कंपलसरी लेना है, क्योंकि ये जो एक शतक का चेंज आया है ना, उसमें कम्युनिकेशन बहुत फास्ट हो गया है। अब सीमाएं जो है वो बहुत विस्तृत हो गई। आज 10-20 साल पहले मेरे लिए अमेरिका सोचना बहुत बड़ी बात थी। मुझे मनीष भाई के वहां जाना पड़ा कि अक्षर में क्या होगा क्या नहीं, बहुत कागजात लगते थे, टाइम लगता था। लेकिन मनीष भाई आज जाना है तो 24 घंटे, 24 घंटे में आप सोचो मुझे जाना है, आप जा सकते हो। आपको बहुत सारी महिलाएं यहां बैठी है, खाने की अगर बात करूं, कुछ खाना बनाना है, सोशल मीडिया का यूज कर लिया, यू नो द रेसिपी। आप एक्टर है, आप फिल्म बना रहे हैं, किस तरह की आपकी फिल्म, आपका टेस्ट क्या है, आपको जो चाहिए वो आज सोशल मीडिया से एज ए रेफरेंस आपको मिल सकता है। पहले एक सोच थी, उस सोच के साथ सोशल मीडिया ऐड हुआ है। मैं 100% मोनाबेन के साथ एग्री हूं कि टैलेंट से ज्यादा आजकल कुछ फिल्म प्रोड्यूसर्स सिर्फ सोशल मीडिया को वेटेज देते हैं। वो थोड़ा सा एक अलग सब्जेक्ट है। थैंक यू हेतल भाई, विल गो अहेड विद 1 सेकेंड। लास्ट बात यह है कि सोशल मीडिया, आप किसी भी फील्ड में हो, आप कुछ भी कर रहे हो, सोशल मीडिया को छोड़ के आप कुछ नहीं कर सकते। सोशल मीडिया इज मैंडेटरी। सनातन की बात हो, भारत कुल की बात हो या राग की बात हो, सोशल मीडिया चाहिए। थैंक यू। અરવિંદ ભાઈ, ક્વિક વ્યૂ ઓન ધીસ, વિલ ગો ફોર ધી પબ્લિક ક્વેશ્ચન. ઓડિયન્સમાંથી જો કોઈને અરવિંદભાઈના મત પછી આપણે ઓડિયન્સ ક્વેશ્ચન માટે આગળ વધીશું. મત એટલે દરેક પોતાનો ઇન્ડિવિજ્યુઅલ હોય છે ઓફકોર્સ, અને વાત એ જ છે, આજના સબ્જેક્ટ પર જ હું સ્ટીક રહીશ, સનાતન ઇન સિનેમા. બરાબર છે. તો મુદ્દો એ જ હતો કે છેલ્લા 20 વર્ષમાં તમે જોશો ને તો બાયોપિક્સ બહુ તમને જોવા મળી, બધી ઘણી બધી લોકો વિશે તમને જાણવા મળ્યું, એવી બધી ઘટનાઓ વિશે જાણવા મળ્યું. જે વાત કરી કે કાશ્મીર ફાઇલ્સ, કે જેમાં આપણને ત્યાંના ઇસ્યુની કદાચ આપણને અહીંયા બેઠા બેઠા ખબર નહોતી, કદાચ એ સોશિયલ મીડિયા પર પણ એ ઇસ્યુ નહોતો, તો એ થ્રુ સિનેમા થઈ શક્યું. કેરલા સ્ટોરી છે કે આવી ઘણી બધી બાબતો જે છે કે જે આપણને ઘણા વર્ષોથી આપણે એનાથી અંજાન હતા, અને જે આપણે છેલ્લા 20 વર્ષમાં જે બાયોપિક્સ પર જે ફિલ્મો બની એ આપણે જોઈ અને એમાંથી ઘણી બધી વસ્તુ શીખી શક્યા. અને એના ઓલવેઝ એક વસ્તુ સમજો, આ જે છે ને બહુ જ મોટું ઇન્ફ્લુઅન્સ કરતું માધ્યમ છે સિનેમા, દર્પણ છે સિનેમા. એટલે એની પર આવેલી વસ્તુ, એની પર આવેલી ઘટના ત્યારે આપણને ખબર પડે, અચ્છા એ વખતે આવું થયેલું. આપણે પોખરણ ફિલ્મ પણ હમણાં જોઈ કે કેવી રીતે આપણે એક એવું રાષ્ટ્ર બન્યું કે જ્યાં આપણી પાસે પણ એટમ બોમ્બ કે બીજી, આપણે એના કોઈ ખોટા ઉપયોગ માટે નહીં, પણ વિશ્વની અંદર એક એવા દ્રષ્ટાંત બેસાડવામાં કે ભારત ક્યાં છે. આ આપણને ફિલ્મ થકી આખી એની સ્ટોરીની ખબર પડી હતી. આપણે જ્યારે કંધારમાં જ્યારે આપણું પ્લેન હાઈજેક થયું એની વિશેની હમણાં IC-814 એક સિરીઝ હતી, એના થ્રુ ખબર પડી. તો આવી બધી બહુ જ બધી ઘટનાઓ જે છે માત્ર ને માત્ર આપણે સિનેમા થ્રુ એની એકચ્યુઅલ જે આખી ઘટના બની છે જાણી શકીએ છીએ. એટલા માટે જ કે એ અંદર થતી કોઈ પણ ગતિવિધિ, એટલે આજના મેકર્સ માટે પણ એક ચેલેન્જ છે કે મારે આની અંદર હું મારી સંસ્કૃતિને મારે કેવી રીતે લાવી શકું, અને એ આખો જે એમણે કહ્યું કે એક રાગ, એક મોમેન્ટમ ઊભું કરવા માટે હું શું કરી શકું. એટલે સિનેમા બહુ મોટું પાવરફુલ ટૂલ છે. યસ સર, યસ સર. પ્રશ્નો તરફ આપણે જઈએ. હા દોસ્ત. मेरा सवाल ये है आप सबसे कि हम लोग, जैसे कि मेरे को भी फिल्म में बनाने या फिर उसमें आया शौक था, तो हम लोग हमारा संस्कृति को कितना कम जानते हैं ड्यू टू द हमारा पेरेंट्स, हम लोग कैसे कैसे क्यों સાહેબ સવાલ સીધો સવાલ એક્ઝેક્ટ. समझो यार, प्रश्न नहीं समझाया. इनका, आपका सवाल मैं समझ गया. आपका सवाल ये है कि जब आप नहीं जानते हैं संस्कृति क्या है तो आप फिल्मों में आना चाहते हैं, वो संस्कृति आप कैसे दिखाएंगे. जो अरविंद ने पहले बताया उस बात के साथ मैं आपका जवाब देना चाहता हूं कि वो व्हाट ही वाज टॉकिंग इज एब्सोल्युटली करेक्ट, कि हमारी संस्कृति कार्टून से शुरू होकर फिल्म तक है. जो फिल्म आपको बताती है वो पुरानी फिल्में अगर आप उठा के देखेंगे तो उस देश की, उस राज्य की और उस
एरिया की संस्कृति की झलक आपको उसके अंदर नजर आएगी। तो अगर आपको फिल्मों में जाना है तो आप जिस रीजन में हिंदी में जाना चाहते हैं, गुजराती में या कहीं भी जाना चाहते हैं, तो उनकी पुरानी फिल्में और नई फिल्में कुछ देखिए, तो उसकी संस्कृति और विरासत के बारे में आपको पता चलेगा। थैंक यू। इसका और एक सिंपल सा सॉल्यूशन है, घर में आप जाएं, अपने माँ बाप के पैर छूने का शुरुआत कीजिए, हर रोज उनके पैर छूइए, धीरे धीरे आपका आकर्षण आपकी संस्कृति की तरफ बढ़ जाएगा। अपने आप आपको उसको आगे कैसे बढ़ाना है वो देखिए। सोशल मीडिया की जब बात हुई थी तो उसमें हम लोग जो है, मैं और मोना, हम लोग अपने पुराने गानों के रील्स बना करके इसीलिए इंस्टाग्राम में और इसमें रखते हैं, ताकि आज की पीढ़ी को भी गुजराती भाषा के गाने और उसके संगीत का पता चले। थैंक यू। यस हाँ समझ गया आप એ કહેવા એવું માંગે છે કે લાઈક અને શેર કોમેન્ટ એટલે નંબર જે આપણે વધારીએ છીએ, જે નંબર એ બધા લોકોએ અત્યારે ફોલોઅર્સ વધે, તમારા વ્યૂઝ વધે, એના માટે બધા લોકો કરતા જ હોય છે। અને જેમ એમણે કીધું કે કરવું જ પડે છે, જેમ એતલભાઈએ કીધું કે આ લગભગ મેન્ડેટરી જેવું થઈ ગયું છે, એટલે કરવું જ પડે છે। તો કરવું જ હોય તો એવું કંઈક કરો ને કે આવનારી પેઢીને પણ ખબર પડે કે તમે ક્યાંના છો, તમારા રૂટ્સ છે શું છે ને તમારા મૂળિયા શું છે। સાહેબ આપણે થોડુંક મારો કાર્યક્રમ અલગથી રાખજો પ્લીઝ। હા થેન્ક યુ। થોડો ખર્ચો થશે પણ ચાલશે, એટલે જસ્ટ ફોર જોકિંગ। હા હું કરું। બોલિવૂડ છે, હોલિવૂડ છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, તો એમ કહેવાય છે કે ગુજરાત એ વિશ્વનું મેઇન કેપિટલ બનવાનું છે ઇન ધ નેક્સ્ટ 10 years। મેં પોતે પ્રસાર ભારતીમાં અરે સાહેબ તમે સીધો જ સવાલ પ્લીઝ। સ્ટાન્ડર્ડ છે, તો એમાં એવું શું છે કે એ લોકો સૌથી આગળ છે? પહેલા તો આગળ કે પાછળ એનો ક્રાઇટેરિયા આ એ છે ને સાહેબ, જો થિયેટરોમાં પબ્લિક ગુજરાતી પિક્ચરો વધારે જોવાનું ચાલુ કરશે ને તો એમના સ્ટેન્ડર્ડ કરતાં આપણા ઊંચા સ્ટેન્ડર્ડ થશે। તમે જાઓ ટિકિટો ખરીદીને પિક્ચરો જુઓ ગુજરાતી, તો એનાથી પણ મોંઘા પિક્ચર અમે બનાવી શકીશું। મોંઘું જેટલું લઈએ ને એ સારું હોય ને એ દર વખતે સાચી વાત નથી। એ કદાચ મોંઘી 500 કરોડ કે 1000 કરોડની બનેલી ફિલ્મ પણ બોક્સ ઓફિસ ઉપર પૈસા નથી કમાતી, અને કદાચ ઓછા પૈસે બનેલી ફિલ્મ સુપરહિટ થઈ જાય છે। તેના આપ સૌ સાક્ષી છો। છેલ્લો દિવસથી જ્યારે ગુજરાતી ફિલ્મની શરૂઆત ફરી થઈ, એણે બોક્સ ઓફિસ દેશરે જોયા, દાદા પરદેશરે જોયા, કેવી બધી વાત કરો તો તમને બોક્સ ઓફિસના આંકડા જોશો તો ખબર પડશે હોલિવૂડ કરતાં કંઈક વધારે છે। સાહેબ હોલિવૂડને મહાભારત બનાવ્યું ને તો હોદવી પડે, એની પાસે છે જ નહીં, એની પાસે રામાયણ નથી। એટલે તમે એ જોશો ને તો એ વખતે આપણા ઉડતા વિમાનો હતા, અત્યારે કંઈ હોલિવૂડમાં હમણાં માંડ આવ્યા છે। એટલે કહેવાનો મતલબ એમ છે કે આ જ વાત અમે કરીએ છીએ, આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ એ ખૂબ જ મોટો હતો સમયાંતરે, અને કદાચ એવું બની શકે આપણે 70 વર્ષ થયા ને આઝાદ થયા, સાહેબ એમણે ગુલામી નથી જોઈ, અને એમાંથી બહાર આવીને જ્યારે આઝાદ થઈને આપણે આ જગ્યાએ પહોંચ્યા છે, થોડો સમય રાહ જુઓ, હોલિવૂડને આપણે ત્યાં આવવું જ પડે છે। ક્યાં વાત હે। વેરી કરેક્ટ, વેરી ગુડ। એ વાતની તમને ખબર ક્યાંથી પડી? તમે સિરિયલ જોઈ, તમે વાંચ્યું, તમે ફિલ્મ જોઈ। મારો કહેવાનો મતલબ એ છે કે આ બધી બાબતો આપણા બાળકને જો બતાવી હોય તો એ સિનેમા થ્રુ અને સોશિયલ મીડિયા ને બધા થ્રુ બતાવી જોઈએ। એટલે સિનેમા સનાતન આપણો આજનો સબ્જેક્ટ। થેન્ક યુ વેરી મચ। લાસ્ટ ક્વેશ્ચન। હા પ્રકાશ સર 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 હા યસ સર 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 કરવું જ જોઈએ, અને ગ્રામીણ લેવલે વેદ નથી એવું તમે જે શબ્દ વાપર્યો, હું તમને કહું કે ગુજરાતની ધરતી જ્યાં સૌરાષ્ટ્રની વાત કરીએ ને
તો સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે તમને આવી એક સરસ વાર્તા મળશે કે જ્યાંથી તમને સંસ્કારની વાત થાય, જ્યાં તમને સનાતનની વાત થાય, જ્યાં આગળ કંઈક વિરાસત મળે. થેન્ક યુ. અને આ વાર્તાઓ, આ વાતો ઘણી બધી ફિલ્મોમાં સાંકળેલી છે. આપણે ખાલી જોવાની બાકી રહી ગઈ છે. બાકી ફિલ્મોએ તો એનું કામ કર્યું છે. આપણે આપણી ચોઇસથી ફિલ્મને ચૂઝ કરીએ છીએ કે મારે કઈ ફિલ્મ જોવી. જો આપણને આપણા સનાતન કે આપણા સંસ્કાર પર વિશ્વાસ હોય અને આપણે કાશ્મીર ફાઇલ્સ કે આપણે એવી કોઈ સારી ફિલ્મ જોઈ હશે તો આપણે એમાંથી શીખીશું. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. एक आखिरी सवाल मैम प्लीज. जैसे फिल्मों में बहुत सारे आयाम होते हैं, उसमें कभी कभी जो फिल्म होती है वो सबके साथ में बैठ के देख नहीं सकते, बहुत सारी गलत बातें भी उसमें दिखाई जाती हैं, तो उसको भी ठीक किया जाए ताकि फिल्म बनने से पहले उसको रोका जाए और समाज में गलत मैसेज ना जो पहले के जमाने में जैसे दो लोग मैडम यही सवा- आपका सवाल से पहले मैंने जवाब दे दिया. जो आप सोचेंगे, जो आप चाहेंगे, उस तरह की आप फिल्म देखेंगे. हाँ. अगर आपकी सोच अच्छी है तो आप अच्छी फिल्म देखेंगे, अच्छी बात करेंगे. फिल्म हर तरह की बनती है, हर तरह का ऑडियंस है. वी कैन नॉट स्टॉप दैट. फिल्मों के थ्रू भी जा रही है, तो हमें उसको भी हमारा कर्तव्य बनता है कि उसको यस यस मैडम. ये सिंगल लाइन में आपने ऑरेंज कलर का कपड़ा पहना है, उन्होंने ब्लू कलर का, इन्होंने काले कलर का. हर तरह का कपड़ा का व्यापारी तो बनाता है. चॉइस आपकी है, आपको क्या पसंद है. थैंक यू वेरी मच. आई थिंक वी आर एंड ऑफ द सेशंस. हम यहाँ अपने इस चर्चा को विराम दे रहे हैं. सो थैंक यू वेरी मच. थैंक यू चावला साहब. और हमारी एक छोटी सी गुजारिश है, आप मंच पे ही रहे. हेतल रावल से मेरा निवेदन है कि वो ऊपर आए और हम सभी गेस्ट का स्वागत करें. साथ में प्रकाश जी जुड़े. कूल का जो हिंदी मतलब है सर, वो किनारा होता है. वो अगर आप गूगल तो क्षितिजों का विस्तार, इस तरह से इसे कूल प्रसारित करेंगे. जब भी कोई भी संस्कृति जो है वो उसका अगर आप देखेंगे, उसका इतिहास और उसका परिप्रेक्ष्य इंक्लूडिंग साइंटिफिकनेस, तो वो नदियों के किनारे मीन्स नदियों की संस्कृति है, वो सागर की संस्कृति है. साइंटिफिकली भी पृथ्वी पर 20% जगह है, 80% पानी है. और जो खींचा हुआ है कल्चरल इवेल्युएशन, क्षितिज जैन तमें कौन है? हेलो. तो बेसिकली ये हुआ कि ये वाला कूल नहीं है. एब्सोल्युटली राइट सर. ये वाला कूल है. थैंक यू.